એકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા. તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું, એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે. તાજુ જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું, એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી. પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે, અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે. ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે.